નમસ્તે વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 1માં લાસ્ટ આપણે જે ચેપ્ટર જોયું હતું તેની અંદર ચેપ્ટર 1ની અંદર આપણે ગૌસનો નિયમ આપણે છેલ્લે શીખ્યા હતા। હવે આ ગૌસના નિયમને જ આપણે આગળ વધારી ગૌસના નિયમને ફરીથી થોડોક રિવાઇઝ કરી અને આપણે ગૌસના નિયમના ઉપયોગો વિશે આજે શીખીશું। તો મિત્રો તમને યાદ જ છે કે ગૌસના નિયમનું વિધાન શું છે કે કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એટલે કે ફાઈ એ તે બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે। હવે આ આપણે ગૌસનો નિયમ જોયું તો એના અગાઉ આપણે ગૌસના નિયમમાં જે ફ્લક્સ ફાઈ વપરાય છે તેની વ્યાખ્યા પણ જાણીએ છીએ। તો ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ। યાદ રાખજો અહીં આપણી પાસે ઈ અને ડેલ્ટા એસ એ સદિશ રાશિ છે એટલે એના વચ્ચેનો ખૂણો જે છે તે આપણા માટે ખૂબ અગત્યનો બની જાય છે કે જે ખૂણો જ આ ફ્લક્સને ક્યારેક શૂન્ય બનાવશે તો ક્યારેક ફ્લક્સને મહત્તમ બનાવશે। અને આનું આપણને આગળનું ખ્યાલ છે કે ઈ ડોટ ડેલ્ટા એસ દેટ મીન્સ ઈ ડેલ્ટા એસ કોસ થીટા એટલે કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો જો 90 હોય તો કોસનું મૂલ્ય 0 થશે જેના કારણે ફ્લક્સ શૂન્ય થશે અને જો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો શૂન્ય હશે તો ફ્લક્સ મહત્તમ થશે। તો આપણે આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે। હવે આપણે એ પણ તમને થોડુંક જણાવી દઉં કે આ ઈ જે છે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર છે, ડેલ્ટા એસ જે છે તે ગૌસિયન સપાટી જે છે તેનું ક્ષેત્રફળ છે અને ક્યુ જે છે બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે। આ ગૌસિયન પૃષ્ઠ જે આપણું કલ્પના કરીએ છીએ તેના વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાય છે તે વિદ્યુત ભાર આપણી પાસે છે। તો મિત્રો આટલો કન્સેપ્ટ આપણે ધ્યાન રાખીશું તો ગૌસના નિયમ આધારિત જે ઉપયોગો છે તેમાં આપણે ક્યાંય તકલીફ નહીં પડે। અને કેટલીક ગૌસના નિયમની કેટલીક નોંધનીય બાબતો છે જે પણ હું તમને જણાવી દઉં કે આ ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે, તેને આકાર કે પરિમાણ સાથે કોઈ સંબંધ નથી। ઉપરાંત આ જે ક્યુ જે છે તેની મેં તમને હમણાં જ વાત કરી કે ક્યુ શું છે, ગૌસિયન પૃષ્ઠ જે આપણે કલ્પના કર્યું છે તેના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે અને આ ક્યુ જે છે તે માત્ર સપાટીની અંદરના વિદ્યુત ભારો જ દર્શાવે છે, તે તો સ્પષ્ટ જ છે। હવે આ જે સપાટી જે આપણે કલ્પના કરીએ છીએ જે ગૌસના નિયમ માટે આપણે જે કલ્પના સપાટી કરી છે તેને આપણે ગૌસિયન સપાટી કહી છે અને તે ગમે તે ગૌસિયન સપાટી આપણે ગમે તે આકારની પ્રકારની તમે કલ્પના કરી શકો છો। પરંતુ સમિતિ આકારના વીજભાર વિતરણ માટે જો સમિતિ આકારની આપણે આ ગૌસિયન સપાટી કલ્પના કરીશું તો તે આપણા માટે ખૂબ સરળતા રહેશે। હવે આ પ્રકારના વિદ્યુતભાર વિતરણ કોઈ પણ પ્રકારનું વિદ્યુતભાર વિતરણ એના માટે આપણે તેના મદદથી કુલ વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકીએ। અને મિત્રો એ પણ ધ્યાન રાખજો કે જે કુલમનો નિયમ હતો તે વેસ્ટ વર્ગના નિયમને અનુસરે છે, પણ શું આ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 વેસ્ટ વર્ગના નિયમને અનુસરે છે? તો જો ગૌસના નિયમનું ખંડન થતું હોય તો તે વેસ્ટ વર્ગના નિયમથી કંઈક જુદું પડવાનું સૂચન છે એમ આપણે કહી શકીએ છીએ। ચલો આપણે જોઈએ કે આ બધા તેના ગૌસના નિયમના ઉપયોગો આપણને શું કહેવા માગે છે, કઈ રીતે સમજવું। ચલો સૌથી પહેલો આપણે ઉપયોગ જોઈએ છીએ અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત તારના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। તો મિત્રો યાદ રાખજો આપણી પાસે ધારો કે આ એક અનંત લંબાઈનો એક તાર છે, એટલે અનંત લંબાઈનો તાર એટલે આ જે છે તે પણ છેડો અને આ જે છેડો છે તે પણ અનંત સુધી વિસ્તરેલા છે અને તે સીધો છે તાર સમાન રીતે વિદ્યુત ભારિત છે, ધારો કે ધન વિદ્યુત ભારિત છે। હવે આવા ધન વિદ્યુત ભારિત સમાન રીતે વિદ્યુત ભારિત તાર ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તે આપણો પ્રશ્ન છે। તો આ વસ્તુને સમજવા માટે આપણે આના ઉપર એટલે કે તારના કેન્દ્રથી આર અંતરે આવેલા કોઈ એક બિંદુ પી અને તેના જેવા બીજા ઘણા બિંદુઓ પી જેવા બીજા ઘણા બિંદુઓ પી ડેશ પી ડબલ ડેશ વગેરે બિંદુઓ હોય આપણે વિદ્યુત ક્ષેત્ર કલ્પના કરી જોઈએ। ચલો આ પી બિંદુ છે, ધારો કે અહીંયા પી ડેશ બિંદુ છે, અહીંયા પી ડબલ ડેશ બિંદુ છે, આવા ઘણા બધા બિંદુઓ કલ્પના કરી તે બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિશે વિચારીએ। મૂલ્ય આપણે શોધવું છે, દિશા પણ વિચારીએ।
તો તમે જોઈ શકો છો કે આ અંતર જે r છે તો અહીંયા જે p ડેશ કે p ડબલ ડેશ બિંદુ લેશું તો તેના માટે પણ અંતર r છે. અહીંયા પણ આપણે જો p કે p ડેશ કે p ડબલ ડેશ બિંદુ લેશું તો તેના માટે પણ અંતર r જ છે. એટલે કે અંતર બધા જ વિદ્યુત ભારોથી સમાન અંતર છે. એટલે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય દરેક જગ્યાએ સમાન હશે તે વિચાર સમજી શકાય એવી છે. તો આવા સમાન વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો ધરાવતા આપણે એક ગૌસિયન સપાટી કલ્પના કરીએ કે જે આ તાર જે છે તે તારથી r અંતરે આવેલી હોય અને તે r અંતરે આવેલી ગૌસિયન સપાટી એટલે કે આપણે આ એક ધારો કે અનંત લંબાઈનો તાર છે તેનો આપણે એક થોડોક મર્યાદિત ભાગ લઈ લઈએ છીએ, આટલો ભાગ, તેની ચારે બાજુ આપણે કવચ કલ્પના કરીએ છીએ કે જેનો આકાર નળાકાર જ હશે. તો આવી નળાકારીય એટલે r ત્રિજ્યાની અને ધારો કે l લંબાઈની નળાકાર ગૌસિયન સપાટીનો વિચાર કરીએ છીએ. હવે આ સપાટી જે છે એના 3 ભાગ આપણે વિચારી શકીએ છીએ. પહેલો ભાગ ધારો કે અહીંયા છે, બીજો ભાગ ધારો કે અહીંયા છે, ત્રીજો ભાગ ધારો કે આ છે. તો પહેલો અને બીજો ભાગ જે છે તે આપણને તમે જોઈ શકો છો કે પહેલો અને બીજો ભાગ જે છે તે સપાટી આ જે આપણું અનંત લંબાઈનું જે વીજભારિત તાર જે છે તેના માટે તેનું આને લંબ છે. તો આનો ક્ષેત્રફળ સદિશ પહેલી સપાટી માટે ક્ષેત્રફળ સદિશ એટલે કે ds આ દિશામાં હશે. બીજી સપાટી માટે ક્ષેત્રફળ સદિશ નીચેની આ દિશામાં હશે. અને હવે ધારો કે આ P જેવા બિંદુઓએ જો આપણે કોઈ કલ્પના કરીએ, સૂક્ષ્મ ખંડ કલ્પના કરીએ તો તેનો ક્ષેત્રફળ સદિશ ds આ દિશામાં હશે. હવે આપણે 3 સપાટી આ જોઈ શકો છો, આડછેદ છે, આ વક્ર સપાટી છે નળાકારની ચારે બાજુ. તો આ 3 બાજુઓ પૈકી આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ એ પણ જોઈ લે. ચલો, આ આખું સમિતિ પ્રકારનું વીજભાર વિતરણ છે. તેના વડે વિદ્યુત ક્ષેત્ર તમે કોઈ પણ બિંદુએ જોશો તો તમને આ દિશામાં જ જોવા મળશે. અહીંયા જોશો તો આ દિશામાં જ જોવા મળશે. એટલે કે આ જગ્યાએ પણ વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં જ જોવા મળશે અને આ જગ્યાએ પણ વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં જ જોવા મળશે. તો આ જગ્યાએ પણ એંગલ 90 થશે, આ જગ્યાએ પણ એંગલ 90 થશે. એટલે તમને ખ્યાલ છે મેં હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે જો એંગલ 90 થશે તો ફ્લક્સનું મૂલ્ય 0 થશે. તો સૌપ્રથમ આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને ડાબી બાજુ શોધીએ, પછી નિયમનો ઉપયોગ કરીને જમણી બાજુ શોધીશું. તો વ્યાખ્યા પ્રમાણે E.Δs નો વક્ર સપાટી 1 પાસે મળતું ફ્લક્સ φ1 0 થશે, વક્ર સપાટી 2 પાસે મળતું ફ્લક્સ φ2 પણ 0 થશે. હવે આપણે જોઈએ કે વક્ર સપાટી આ જે છે આપણી પાસે વક્ર સપાટી આ છે, આ બે આડછેદ છે. તો આ વક્ર સપાટી ત્રીજી જે આપણે કહી છે P બિંદુ પાસે તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ ds છે તેની દિશામાં જ છે. તો જો તેની દિશામાં જ હોય, કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર દિશા એક જ છે, એ જ છે. એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે જ્યાં ds ની દિશા છે. તો તે જ દિશામાં વિદ્યુત ક્ષેત્રને આની દિશા હોવાના કારણે અહીં મળતું ફ્લક્સ આપણને E.Δs આવા બધા જ Δs નો સરવાળો કરશું એટલે ds આપણે કહી શકીએ. નાનો ખંડ હોય તો આપણે એને Δs વડે બતાવી શકીશું. તો આપણે આ જે એક ખંડ છે તો Δs વડે દર્શાવીશું. હવે આ જે Δs છે અહીંયા પણ Δs વિચારી શકાય, અહીં પણ Δs વિચારી શકાશે. તો આ જે Δs આપણી પાસે સૂક્ષ્મ ખંડ છે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો તમને ખ્યાલ છે કે E.Δs ના બદલે E.Δs. અને આ તો આ બિંદુ પાસેનું ફ્લક્સ મળ્યું, આ નાના ખંડ માટેનું ફ્લક્સ. એવું જ ખંડ અહીં હશે, એવો જ ખંડ અહીં હશે, અહીં દરેક જગ્યાએ આવા ખંડ હશે વક્ર સપાટી પર. તો આવા દરેક જગ્યાએ આપણને બધા Δs માટેનું કુલ ફ્લક્સ કેટલું મળશે? તો તમને ખ્યાલ છે કે કુલ ફ્લક્સ જે છે તે આપણને φ બરાબર E/s જેટલું મળશે. હવે આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કર્યો છે, હવે આપણે નિયમનો ઉપયોગ કરીને Q શોધીએ. તો
નિયમનો ઉપયોગ કરીને ફ્લક્સ ફાઈ બરાબર જમણી બાજુની રીતે વિચારીશું. તો જમણી બાજુની રીતે વિચારીશ તો ક્યુ કેટલો? તો ક્યુની વ્યાખ્યા મેં તમને સમજાવી હતી કે આપણી કલ્પિત ગૌસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર. તો આપણે જે રેખીય વિતરણ જોયું હતું ત્યારે આપણે કલ્પના કરી હતી એ જ પ્રમાણે જો અહીંયા આપણે ધારણા કરીએ કે ધારો કે એકમ લંબાઈ દીઠ આ વિતરણની એકમ લંબાઈ દીઠ વીજભાર લેમડા છે, તો એલ લંબાઈ દીઠ વિદ્યુતભાર અહીંથી અહીં સુધીનો વિદ્યુતભાર લેમડા ઇન્ટુ એલ થાય. એટલે કે ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ થશે. હવે અપોન તો એપ્સિલોન 0 છે જ. તો મિત્રો જો આપણે આ વ્યાખ્યા અને નિયમનો ઉપયોગ કરીને બંનેને કોમ્બિનેશન કરશું તો આપણને E ઇન્ટુ ડેલ્ટા E ઇન્ટુ એસ અને એસ બરાબર તમને ખ્યાલ છે કે એસ શું છે? આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. યાદ રાખજો આ બેઝ જે આપણી પાસે આડછેદ છે તેનું ફ્લક્સ શૂન્ય થાય છે, તેથી તેના ક્ષેત્રફળને આપણે ગણતરીમાં લેતા નથી. અહીં આપણને એસ બરાબર કેટલા મળશે? તો જો તમે જોઈ શકો છો એસ એટલે આ જે વક્ર સપાટી છે તેનું જ ક્ષેત્રફળ છે. આ બે સપાટીનું ક્ષેત્રફળ અહીં ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી આડછેદનું, કારણ કે ત્યાં ફ્લક્સ શૂન્ય થઈ જાય છે. તો આપણે માત્ર એસ બરાબર આપણને સૂત્ર મળશે 2πrl બરાબર લેમડા એલ અપોન એપ્સિલોન 0. તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર જે આપણે સમજવા માંગીએ છીએ તે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને અહીં E બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0 ઇન્ટુ 1/r જેટલું મળશે. અને મિત્રો તમે યાદ રાખી શકશો કે એલ તો બંને બાજુ કટ થઈ જાય છે, અને જો આપણે આને સદિશ રાશિ વડે દર્શાવીએ તો ઇન્ટુ એન કેપ સદિશ આવશે. હવે એન કેપ શું છે એ પણ તમને જણાવી દઉં. એન કેપ છે તે ઈની દિશામાંનો એકમ સદિશ છે, અને ઈની દિશા તમને ખ્યાલ છે કે સ્થાનિક પૃષ્ઠ જે આ જગ્યાએ જે દેખાય છે તેને લંબ એટલે કે ડેલ્ટા એસની દિશામાં છે. તો આપણને આ રીતે અનંત લંબાઈના સીધા સમાન રીતે વીજભારિત તારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમડા બાય 2π એપ્સિલોન 0 ઇન્ટુ 1/r એટલે કે E ચલે છે 1/r એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે વિદ્યુત ક્ષેત્ર. મિત્રો આ ખાસ ધ્યાન રાખીશું કે તાર વડે વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, નહીં કે વ્યસ્ત અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી. ખાસ ધ્યાન રાખીશું. તો E ચલે છે 1/r જે એન કેપની દિશા આપણને ઈની દિશામાંનો એકમ સદિશ. તો આ થયું આપણને અનંત લંબાઈના સીધા સમાન રીતે વીજભારિત તારના લીધે વિદ્યુત ક્ષેત્ર. અને જો આપણને આ વિદ્યુત ક્ષેત્ર અહીં આપણે વિદ્યુતભાર ધન લીધો છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની હશે. જો આપણે આ વીજભારને ઋણ લઈશું તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદરની તરફ હશે. તો મિત્રો હવે આપણે બીજા પ્રકારના વીજભાર વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે તે સમજીએ. તો અનંત લંબાઈનું સમતલ છે જે આકૃતિમાં તમને દેખાય છે. આ અનંત લંબાઈના સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે જે સમાન રીતે વિદ્યુતભારિત છે. અને ધારો કે આ અનંત લંબાઈના સમતલ પર વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા રહેલી છે. હવે આપણે આ અનંત લંબાઈના સમતલ પર વચ્ચેથી આપણે એક એ આડછેદ ધરાવતો અને બંને બાજુ x લંબાઈ ધરાવતું લંબઘન ગૌસિયન પૃષ્ઠની કલ્પના કરી જે આપણને આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે. હવે આ ગૌસિયન પૃષ્ઠને ગાઉસનો નિયમ લાગુ પાડીએ તો ગાઉસનો નિયમ તમને ખ્યાલ છે કે ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. એની ડાબી બાજુ આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ અને જમણી બાજુ આપણે નિયમનો ઉપયોગ કરીએ. તો વ્યાખ્યા પ્રમાણે E જે છે તે આપણને અને ડેલ્ટા એસ એટલે કે ડીએસ કે ડેલ્ટા એસ. તો ચલો આ જગ્યા બિંદુ 1, બિંદુ 2 અને બિંદુ 3, આ બિંદુ 3 બિંદુઓ પાસે આપણને 3 પ્રકારના આડછેદ કલ્પના કરી. ધારો કે બિંદુ 1 પાસે આપણે આડછેદ કલ્પના કરીએ છીએ, સપાટી 1 પાસે આપણે આડછેદ કલ્પના કરીએ તો આ 1 પાસે કલ્પિત આડછેદ ની દિશા પૃષ્ઠને લંબ એટલે કે આ દિશામાં હશે, એટલે કે ઈની દિશામાં હશે. એટલે કે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો શૂન્ય થશે એટલે ફ્લક્સ મહત્તમ થશે. અને આ મહત્તમ ફ્લક્સ તમને ખ્યાલ છે તે પ્રમાણે
E ઇન્ટુ ડેલ્ટા એચ થશે. ચલો તે જ પ્રમાણે આ જગ્યાએ આપણે ફ્લક્સ શોધીએ તો ઈની દિશા છે એ જ દિશામાં તમને ખ્યાલ છે કે ડેલ્ટા એચની દિશા મળશે સ્થાનિક પૃષ્ઠને લંબના હિસાબે. અહીંયા આપણે કલ્પના કરીશું તો ઈ ઇન્ટુ ડેલ્ટા એચના હિસાબે આપણને ઈ ડોટ ડેલ્ટા એચ આપણને ફરી પાછો ઈ ડેલ્ટા એચ જેટલો જ મળશે. હવે આપણી પાસે ટોટલ જે સરફેસ એરિયા મળશે તો ટોટલ સરફેસ એરિયા ડેલ્ટા એચ અહીં મળશે, ડેલ્ટા એચ અહીં મળશે. વિદ્યુત ક્ષેત્ર ઈ છે બંને જગ્યાએ સમાન હશે કારણ કે સમિતિ પરથી અંતર સમાન છે એટલે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. જેની દિશા આ બંને માટે વિરુદ્ધ હશે પણ ઈ અને ડેલ્ટા એચના મૂલ્યો એટલે કે દિશા એક જ હોવાના કારણે મહત્તમ ફ્લક્સ સંકળાશે 1 અને 2 પાસે. જ્યારે ત્રીજી આ જે આપણે સરફેસ કલ્પના કરી છે તે સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર આપણે જમણી બાજુ જોઈશું. ચલો, અને જ્યારે બાકીની જે સપાટી દેખાય છે એક છે બીજી આ છે સાઈડની છે બંને એ સપાટી માટે તમે જોઈ શકો છો કે ઈની દિશા તો આ જ રહેવાની છે, ઈની દિશા આ જ છે. ડેલ્ટા એસની દિશા ઉપર હશે એ જ રીતે અહીંયા નીચેની કલ્પના કરીશું તો એની દિશા તો આ જ હશે, ડેલ્ટા એચની દિશા આ હશે. સેમ કન્ડિશન આપણને અહીંયા જોવા મળશે, સેમ કન્ડિશન અહીંયા જોવા મળશે. બધી જ જગ્યાએ એંગલ 90 થશે એટલે ફ્લક્સ શૂન્ય થશે. એટલે ફ્લક્સ માત્ર ને માત્ર આપણને બે જગ્યાએ મળશે, 1 અને 2 સપાટી મળશે. તો 1 અને 2 એક સપાટી પાસે મળતું ફ્લક્સ ઈ ડેલ્ટા એસ, બીજી સપાટી માટે પાસે પણ મળતું ફ્લક્સ ઈ ડેલ્ટા એસ, એટલે કે ટોટલ ફ્લક્સ જે હશે તે આપણે 2 ઈ ડેલ્ટા એસ જેટલું મળશે. પણ જે આપણી પાસે આ સપાટીનું ક્ષેત્રફળ એ કલ્પના કરેલું છે જે વચ્ચે મળે છે તો તેટલું જ ક્ષેત્રફળ આનું થશે એટલે ડેલ્ટા એસ અહીંયા આપણને એ જેટલું મળશે તો એ જ રીતે ડેલ્ટા એસ અહીં પણ આપણને એ જેટલું જ મળશે. એટલે કે જે 2 ડેલ્ટા એસ જે થશે તેનું મૂલ્ય 2a જેટલું થશે અને ઇન્ટુ ઈ તો છે જ, એટલે કે આપણને કુલ ફ્લક્સ જે મળશે તે આપણને ઈ ઇન્ટુ 2a જેટલું મળશે. હવે પ્રશ્ન છે જમણી બાજુ નિયમનો ઉપયોગ કરીને. તો જમણી બાજુ નિયમનો ઉપયોગ કરી તો ક્યુ કેટલો? તો ક્યુની વ્યાખ્યા શું હતી? ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. ગૌસિયન પૃષ્ઠ આપણું આટલું છે, અહીંથી x લંબાઈના આ ભાગ અને અહીંથી x લંબાઈના આ ભાગમાં તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં. વિદ્યુતભાર માત્ર આ જે ત્રીજા નંબરનું આપણે સરફેસ કલ્પના કરી છે તે જગ્યાએ જે એક ક્ષેત્રફળ છે તેમાં જ રહેલો છે. હવે એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર સિગ્મા છે તો એક ક્ષેત્રફળમાં વિદ્યુતભાર કેટલો હોય તો તમે જાણો છો સિગ્મા ઇન્ટુ એ જેટલો હશે. તો આવી રીતે આપણે કુલ વિદ્યુતભાર મળે છે સિગ્મા ઇન્ટુ એ જેટલો અને એપ્સિલોન 0 તો છેદમાં ખરું જ. તો આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 મળે છે. તમે સૂત્રમાં ખાસ જોઈ શકો છો કે ક્યાંય અંતર x આવતું નથી. એટલે આ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત જ નથી. એટલે આ મેજિક વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકીએ કે જે અનંત લંબાઈનું વીજભારિત સમતલ છે તેનાથી કોઈ પણ અંતરે તમે ડાબી બાજુ કે જમણી બાજુ જોશો તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે. સિગ્મા પૃષ્ઠ ઘનતા છે, એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તો આ પ્રકારના મેજિક વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આપણે યાદ રાખીશું કે જે અનંત લંબાઈના સમતલ વડે મળે છે. જો આપણે આને સદિશ રાશિ વડે દર્શાવીએ તો E ઇન્ટુ n કેપ મળે. જે એની દિશા n કેપની દિશામાં, n કેપ એટલે કે એની દિશામાંનો એકમ સદિશ. તો આવી રીતે મિત્રો આપણને ગૌસના નિયમનો બીજો ઉપયોગ મળે છે અને અહીં ધ્યાન રાખીશું કે જો સમતલ આપણે ધન લીધું છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હશે, પણ જો આપણે સમતલને ઋણ કલ્પના કરીશું તો વિદ્યુત ક્ષેત્ર આપણને અંદરની દિશામાં છે. હવે આપણે ગૌસના નિયમનો ત્રીજો ઉપયોગ એટલે કે પાતળી ગોળીય કવચ વડે વિદ્યુત ક્ષેત્ર. આ પાતળી ગોળીય કવચ સમાન રીતે વીજભારિત છે. એટલે કે સમાન રીતે વીજભારિત પાતળી ગોળી કવચ છે, સેલ છે, યાદ રાખજો ગોળો નથી. આ આપણી પાસે કવચ છે તેના પર જ વિદ્યુતભાર રહેલો છે, અંદર વિદ્યુતભાર રહેલો નથી. આ વિદ્યુતભાર છે તેની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા જેટલી છે. તો આવી રીતે સમાન રીતે વિદ્યુતભારિત પાતળીય ગોળીય કવચ વડે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો
આ સમિત્યાકારનું વિદ્યુત આપણે વીજભાર વિતરણ આપણે વિચારી શકીએ છીએ. એના માટે કવચની બહાર આવેલું આર અંતરે આવેલું કોઈ બિંદુ લઈએ કે જેને બિંદુ પી કહી દે છે. આર અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સૌપ્રથમ આપણે સમિતિ આકારના આવા વીજભાર વિતરણ માટે ગૌસિયન સપાટી જે સ્મોલ આર ત્રિજ્યાની લઈ લઈએ છીએ અને સેલ જે છે આપણી પાસે જે કવચ છે તેની ત્રિજ્યા કેપિટલ આર છે. હવે ધારો કે આ સ્મોલ આર ત્રિજ્યાનું આપણે ગૌસિયન સપાટી કલ્પના કરી છે. તે સપાટી પરના બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ સમજવા માટે સૌપ્રથમ બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કલ્પના કરી. તો તમને ખ્યાલ છે આ પ્લસ વડે આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા આ જગ્યાએ જો આપણે સૂક્ષ્મ ખંડ કલ્પના કરીશું તો વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને ઉપરની એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં મળશે. અને તમે એ પણ સમજી શકો છો કે પી જેવા કોઈ પણ બિંદુ જે આના ઉપર રહેલા પી ડેશ પી ડબલ ડેશ વગેરે વગેરે આખા આપણને ગૌડીય સપાટી મળશે. તેના પર પી જેવા કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં એટલે કે ત્રિજ્યાની દિશામાં હશે એટલે ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકીશું. હવે આ બિંદુ પી પાસે આપણે ડેલ્ટા એની દિશા વિચારીએ તો તમને ખ્યાલ છે કે ડેલ્ટા એની દિશા પણ આપણને એ જ દિશામાં એટલે કે ઉપરની દિશામાં જ મળશે. તો ડેલ્ટા એની દિશા અને એની દિશા એક જ થશે એટલે કે તે જગ્યાએ આપણને ડેલ્ટા એ અથવા ડેલ્ટા એસ ક્ષેત્રફળ સદિશને આપણે ડેલ્ટા એસ વડે તે બતાવીએ છીએ. ડેલ્ટા એ વડે પણ દર્શાવી શકાય. તો આપણે ડેલ્ટા એસની દિશા અને ડેલ્ટા ઈની દિશા આ ડેલ્ટા એસ અને ઈની દિશા એક જ જોવા મળશે. એટલે કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો આપણને 0 મળશે એટલે કે ફ્લક્સ મહત્તમ મળશે. તો આવા કોઈ પણ બિંદુ પાસે ફ્લક્સ આપણને મહત્તમ મળશે. હવે આ મહત્તમ ફ્લક્સ કેટલું હશે તો તમે જાણો છો E ઇન્ટુ ડેલ્ટા એસ જેટલું આ બિંદુ પાસે આ ક્ષેત્રફળ પાસે. પણ જો આપણે બીજી જગ્યાએ લઈએ તો આવા દરેક જગ્યાએ ડેલ્ટા એસ માટે કુલ આપણે જો આપણે સરફેસ એરિયા લેશું તો કુલ સરફેસ એરિયા બધા જનો ધારો કે ડેલ્ટા એસના બદલે એસ થાય છે. તો કુલ ફ્લક્સ E ઇન્ટુ એસ મળશે. હવે જમણી બાજુ રહેલ ક્યુને આપણે સમજવા પ્રયત્ન કરીએ તો ક્યુ બરાબર શું છે તો તમને ખ્યાલ છે કે આ જે આપણે ગૌસિયન પૃષ્ઠ કલ્પના કરી છે તેના વડે ઘેરાતો વિદ્યુતભાર. તો આ ગૌસિયન પૃષ્ઠ પર તો કોઈ વિદ્યુતભાર નથી મિત્રો. તો ગૌસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે તો તમે આ સપાટી વડે ઘેરાય છે તે તો આ સેલ ઉપર છે તેટલો જ છે. આ સેલ પર કેટલો વિદ્યુતભાર છે એ તો તમે જોઈ શકો છો કે આર ત્રિજ્યાના સેલ પરનો કુલ વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ આનું ક્ષેત્રફળ જેટલો થાય. તો આપણે સમજી શકીએ છીએ કે સિગ્મા ઇન્ટુ આનું ક્ષેત્રફળ એટલે કેટલું થશે તમે સમજી શકો છો કે આ આપણું સ્પેરિકલ આખો જે સેલ છે એનું ક્ષેત્રફળ. તો તમને ખ્યાલ છે કે 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સિલોન 0. હવે આ એસની કિંમત મૂકીએ તો E ઇન્ટુ તમને ખ્યાલ છે કે ક્ષેત્રફળ ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ બરાબર ધ્યાન રાખજો. એસ જે છે તે ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ છે અને ક્યુ છે તે ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર છે. એટલે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર તમે જો ત્રિજ્યાની 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર સિગ્મા 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સિલોન 0 એટલે કે E બરાબર 4 પાઈ કટ થશે. E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર અપોન કેપિટલ E બરાબર આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. તો આવી રીતે આપણને અનંત લંબાઈનું જે આપણી પાસે ગોળીય કવચ વડે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ સૂત્રને આપણે એક સ્ટેપ થોડુંક આગળ વધારીએ તો ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ વડે ગુણી નાખું છું જે ઉપરનું જ પદ છે અપોન 4 પાઈ વડે ભાગી નાખું છું ઇન્ટુ આર સ્ક્વેર. તમે જોઈ શકો છો કે આને તો આપણે કે કહી શકીએ છીએ. તો ઇક્વલ ટુ કે. હવે આ સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર શું છે તો તમને ખ્યાલ છે કે ક્યુ છે એટલે કે ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર મળે. તો તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર કેવું મળ્યું કે ક્યુ બાય આર સ્ક્વેર. આ તો બિંદુવત વિદ્યુતભારનું છે. તો એનો અર્થ એવો થયો કે ગોળીય કવચ વડે જે વિદ્યુતભાર રહેલો છે તે વિદ્યુતભાર કવચના બદલે જાણે કે
કવચના કેન્દ્ર પર રહેલો હોય તેમ વર્તે છે, કારણ કે અંતર આપણે કેન્દ્રથી માપીએ છીએ. તો કવચ પરનો બધો જ વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર પર રહેલો હોય તે રીતની વર્તણૂક ગોળીય કવચ વડે આપણને જોવા મળે છે, કારણ કે KQ/R² સૂત્ર મળે છે. તો મિત્રો આ રીતે આપણને અહીં આપણે આ નું સૂત્ર છે 1/R² પ્રમાણે ચલે છે, એટલે કે ચલે છે. આપણને ખ્યાલ છે કે ચલે છે 1/R². ગોળીય કવચ માટેનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર ગોળીય કવચ વડે સમજી શકીએ. તો મિત્રો, જેવી રીતે આપણે કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર સમજ્યા, તે જ રીતે આપણે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે હવે સમજીએ. તો કવચની અંદર, તો કવચ આપણું આ કેપિટલ R ત્રિજ્યાનું છે, તેની અંદર સ્મોલ r ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ કલ્પના કરીએ. હવે આ સ્મોલ r ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠને ગાઉસનું પ્રમેય લાગુ પાડીએ. તો ગાઉસનો નિયમ પ્રમાણે phi બરાબર સિગ્મા ક્યુ એટલે Q/ε0 છે. હવે તમે જોઈ શકો છો કે ફ્લક્સ phi બરાબર Q/ε0. Q શું છે? આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. તમે મિત્રો જોઈ શકો છો ગૌસિયન પૃષ્ઠ જે છે સ્મોલ r ત્રિજ્યાનું, તેના વડે તો કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નથી, એટલે કે Q શૂન્ય છે. Q જો શૂન્ય છે તો ફ્લક્સ phi શૂન્ય છે, એટલે Q શૂન્ય છે એટલે ફ્લક્સ phi શૂન્ય છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર E પણ શૂન્ય છે. કારણ કે તમે જાણો છો કે આ phi છે E.Δs પ્રમાણે આપણને મળે, એટલે E નું મૂલ્ય શૂન્ય મળશે, એટલે કે ગોળીય કવચની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે. આમ ગોળીય કવચનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર E શૂન્ય હોય છે, જ્યારે ગોળીય કવચની બહારનું વિદ્યુત ક્ષેત્ર E છે કે આપણને E ચલે છે 1/R² પ્રમાણે હોય, જો R જે છે એ ગ્રેટર ધેન R હોય, અને આ જે છે સૂત્ર R લેસ ધેન R માટે મળે છે. તો મિત્રો, આ રીતે આપણને બે સૂત્રો મળે છે કવચ માટે, જે દાખલા MCQ માટે આપણે ખાસ ધ્યાન રાખીશું. તો મિત્રો, આજે આપણે ગૌસનો નિયમના ઉપયોગો, 3 ઉપયોગો જે છે, એક આપણે રેખીય વિતરણ જોયું કે જે અનંત લંબાઈનું હતું, બીજું આપણે અનંત લંબાઈના સમતલ વડે વીજભાર વિતરણ જોયું, જે મેજિક વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 મળ્યું, અને ત્રીજું પાત્રીય ગોળીય કવચ વડે વિદ્યુત ક્ષેત્ર મળ્યું, જે σ/ε0 × R² અથવા તો KQ/R² મળ્યું. હવે આ જ વિદ્યુત ક્ષેત્રને જો આપણે સદિશ સ્વરૂપે પણ બતાવવા ઈચ્છીએ તો આપણે તે બતાવી શકીએ છીએ કે E બરાબર KQ/R² × R અથવા તો આપણે n લખી શકીએ છીએ, જે n જે છે તે બીજું કંઈ નહીં પણ એની દિશામાંનો એકમ સદિશ છે, અથવા તો આની દિશામાંનો એકમ. આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાના કારણે આપણે આવી રીતે દર્શાવી શકીએ. તો મિત્રો, આ રીતે આપણે કોઈ પણ સમિતિ ધરાવતા વીજભાર વિતરણ વડે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને કોઈ પણ સપાટી હોય તો તેનું આપણે વિદ્યુત ક્ષેત્ર, તેના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે તે આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો, અહીં થિયોરિટિકલી આપણું આ પ્રકરણ જે છે તે પૂર્ણ થાય છે. હવે આપણે આ જ પ્રકરણના કેટલાક ઇલ્યુસ્ટ્રેશન્સ, જે આપણે દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને અત્યારે તમે બધા જે આપણી નેક્સ્ટ એક્ઝામ આવે છે, જેમાં તેની પ્રિપેરેશન કરતા જશો અને સારી રીતે પ્રિપેરેશન કરતા રહેશો. નમસ્કાર.